રાજકોટ શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। પેલેસ રોડ વિસ્તારમાં લાગેલી વિકરાળ આગે બે નિર્દોષ જિંદગીઓ છીનવી લીધી। નમસ્કાર, હું દેવ ખત્રી અને તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। રાજકોટના પેલેસ રોડ પર આવેલા મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક આગ લાગવાની ઘટના બની। આ આગ એટલી વિકરાળ હતી કે ફ્લેટમાં રહેલા બે લોકો બહાર નીકળી શક્યા નહીં। આ દુર્ઘટનામાં વૃદ્ધ માતા અને તેમના પુત્રનું કરુણ અવસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 3 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એ ડિવિઝન પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે। એક નાની ટેકનિકલ ખામી ક્યારેક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે। આવી ઘટનાઓ આપણને સાવચેતી અને સુરક્ષાની જરૂરિયાત યાદ અપાવે છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે। હું દેવ, ધન્યવાદ।